હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો। તો તમારા બધાનું મારા નવા વિડીયોમાં સ્વાગત છે। દોસ્તો, આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે આયુષ્માન કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો। જો તમારી પાસે આયુષ્માન કાર્ડ હશે તો તમે 5 લાખ રૂપિયાની મફતમાં સારવાર કરાવી શકશો। એટલે ગમે દવાખાનામાં તમે 5 લાખ રૂપિયા સુધીની મફતમાં સારવાર કરાવી શકશો। તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે આયુષ્માન કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો। તો વિડીયોને એન્ડ સુધી જોજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે પ્લે સ્ટોરમાંથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે, જેનું નામ છે આયુષ્માન એપ। આ એપ્લિકેશનને ડાઉનલોડ કરીને આને ઓપન કરી લેવાનું છે। એપ્લિકેશન ઓપન કર્યા બાદ તમારે અહીંયા લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે। લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા બે ઓપ્શન જોવા મળશે, એક છે ઓપરેટર અને એક છે બેનિફિશરી। તમારે અહીંયા બેનિફિશરી ઉપર ક્લિક કરી દેવાનું છે અને આ જે કેપ્ચા છે સેમ કેપ્ચા નીચે એન્ટર કરી દેવાના છે। કેપ્ચા એન્ટર કર્યા બાદ અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે। મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું છે। વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે, તે ઓટીપી અહીંયા એન્ટર કરી દેવાનો છે। ઓટીપી એન્ટર કર્યા બાદ ફરીથી તમારે જે ઉપર કેપ્ચા છે સેમ કેપ્ચા નીચે સબમિટ કરી દેવાના છે। ત્યારબાદ અહીંયા લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલી જશે। તો તમારે અહીંયા તમારી ડિટેલ્સ એન્ટર કરવાની છે। તો અહીંયા સ્કીમમાં તમે સિલેક્ટ કરશો એટલે તમને અહીંયા PMJY સ્કીમ જોવા મળી જશે, તો એની ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારે તમારું સ્ટેટ એટલે કે તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે। રાજ્ય સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમારે સબ સ્કીમમાં PMJY સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયા સર્ચ બાયમાં તમે ક્લિક કરશો એટલે તમને 3 ઓપ્શન જોવા મળશે। પહેલું છે ફેમિલી આઈડી એટલે કે રેશન કાર્ડ, બીજું છે આધાર નંબર અને ત્રીજું છે PMJY આઈડી। તો આપણે અહીંયા ફેમિલી આઈડી એટલે કે રેશન કાર્ડ સિલેક્ટ કરીએ છીએ। તમે આધાર કાર્ડ પણ સિલેક્ટ કરી શકો છો, પણ આધાર કાર્ડમાં અમુક કેસમાં એવું થાય છે કે થોડીક પ્રોબ્લેમ આવે છે, એટલે આપણે રેશન કાર્ડ સિલેક્ટ કરીએ છીએ। ત્યારબાદ તમારે અહીંયા તમારો જિલ્લો એટલે કે તમારી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાની છે। ત્યારબાદ અહીંયા તમારે તમારો જે રેશન કાર્ડનો નંબર છે તે એન્ટર કરી દેવાનો છે। રેશન કાર્ડનો નંબર એન્ટર કર્યા બાદ અહીંયા જે આ કેપ્ચા છે સેમ કેપ્ચા નીચે એન્ટર કરી દેવાના છે। કેપ્ચા એન્ટર કર્યા બાદ અહીંયા તમારે સર્ચ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારે રેશન કાર્ડમાં જેટલા પણ નામ હશે તેની ડિટેલ્સ તમને જોવા મળી જશે, એટલે કે બધાના નામ તમને અહીંયા જોવા મળી જશે। પણ આપણે આ આયુષ્માન કાર્ડને ડાઉનલોડ કરવાનું છે એટલે અહીંયા આપણે ડાઉનલોડ કાર્ડ ઉપર ક્લિક કરી દેવાનું છે। ડાઉનલોડ કાર્ડ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા 4 ઓપ્શન જોવા મળશે। તો આપણે અહીંયા આધાર કાર્ડ ઓટીપી સિલેક્ટ કરીએ છીએ। તમે તમારા આધાર કાર્ડમાં જો મોબાઈલ નંબર લિંક ન હોય તો તમે અહીંયા આ ફેસ ઓથેન્ટિકેશન પણ કરી શકો છો। એના માટે તમારે પ્લે સ્ટોરમાંથી એક આધાર ફેસ આરડી કરીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે અને તેનાથી તમે આ ઓથેન્ટિકેશન કરી શકો છો। તો આપણા આધારમાં નંબર લિંક છે તો આપણે અહીંયા આધાર ઓટીપી સિલેક્ટ કરીને અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું। ત્યારબાદ તમારે થોડુંક નીચે આવવાનું છે અને અહીંયા એક્સેપ્ટ ઉપર ક્લિક કરીને અલાઉ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારા મોબાઈલમાં 2 ઓટીપી આવશે। એક ઓટીપી જે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે તેની ઉપર આવશે અને બીજું ઓટીપી જે તમે આ એપ્લિકેશન ઓપન કરવા માટે જે નંબર એન્ટર કર્યો હશે તેની ઉપર આવશે। તો બંને ઓટીપી અહીંયા આપણે એન્ટર કરી દેવાના છે। ઓટીપી એન્ટર કરશો એટલે તમારું ઓથેન્ટિકેશન સક્સેસફુલ થઈ જશે। ત્યારબાદ તમારા રેશન કાર્ડમાં જેટલા પણ નામ હશે જેનું આયુષ્માન કાર્ડ બની ગયેલું છે તેના નામ તમને અહીંયા દેખાઈ જશે। તો તમારે જેનું પણ આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવું હોય તેના નામ ઉપર ક્લિક કરીને અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારું આયુષ્માન કાર્ડ સિમ્પલથી ડાઉનલોડ થઈ જશે। તો આ પ્રોસેસથી તમે તમારા મોબાઈલમાંથી જ
આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. હવે જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે જ નહીં અને તમારે નવું આયુષ્માન કાર્ડ કાઢવું છે તો આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો, હું એનો વિડીયો ચોક્કસથી બનાવીશ. બાકી આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળી આવા નવા વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.